જામનગર ખાતે મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ દેશના સૌથી વધારે સમય આ દેશને શાસન આપ્યું હોય અને સુશાસન આપ્યું છે એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના શાસનકાળના ઉપલક્ષમાં વેલનાથ ધામ ખાતે આજે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારેલ અમારા મિત્ર અને અમારા તો અવારનવાર ટેલિફોનિક વાતો થતી એવા ડીએફઓ તુષારભાઈ, બેન શ્રી વિભાબેન, આપણા વેલનાથ મંડળના નવનિયુક્ત પ્રમુખ બચુભાઈ, રિટાયર્ડ ડીએફઓ રબારી સાહેબ, કોર્પોરેટર બહેનો કેટલા છો? બે આમ તો આપણે 4 છીએ ને, એમાં 2 છો હાજર, 2 હાજર નથી. એ સારું ન કહેવાય. તમે 2 છો એ સારું. 2 બહેનો, પૂર્વ કોર્પોરેટર બહેનો, ધીરુભાઈ, આ સંસ્થાનો વિકાસ માટે, આપણા સમાજના વિદ્યાર્થીઓ માટે જેમને જહેમત ઉઠાવી છે, બહુ જ ભોગ આપ્યો છે. હજી પણ ભોગ આપવા માટે તૈયારી જેવા ભૂપતભાઈ, નિવૃત્ત શિક્ષક, બેસ્ટ શિક્ષકનો જેમને એવોર્ડ થોડા ઘાટું રહી ગયા, બીજો નંબર આવ્યો. પુરિયા સાહેબ, મારા મિત્ર અને પક્ષ માટે અને સમાજ માટે, એનટીડીએનટી માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં જેમને જાગૃતિ લાવવાનું કામ કર્યું છે એવા અને સંગઠનના મંત્રી એવા પ્રકાશભાઈ કોરડિયા, બધાના નામ લેવા જતા બધાને ઓળખું વ્યક્તિગત, બધાના નામ નહીં લેતા, વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો, મિત્રો, મને બહુ આનંદ થાય. એટલા માટે આનંદ થાય, એક તો નવનિયુક્ત ટીમ બની છે આપણા વેલનાથ મંડળની, એના પ્રમુખ બચુભાઈ બેના છે, ત્યારે આપણા વિદ્યાર્થીઓ માટે, આપણા બાળકો માટે આવનારું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટે સતત પ્રયત્નો આખી ટીમ કરતી રહે અને હું એમના સાથે રહીને એમને જ્યાં જરૂર પડે અહીંયા સહકારમાં ઊભો રહીશ. મોદી સાહેબના 12 વર્ષના સુશાસનના પૂર્ણ થયા એના ઉપલક્ષમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો. સાંપ્રત પ્રવાહની અંદર મોદી સાહેબે આ દેશ માટે જે કંઈ કામ કરી રહ્યા છે એ કામને